નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબના આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું તારીખ 10/1/2024માં સંદેશ પેપરમાં આપેલા ભરતી વિશે। દક્ષિણ ગુજરાત મહિલા કેળવણી મંડળ સંચાલિત HR શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાન્ટેડ એડ નવસારી નીચે દર્શાવેલ જગ્યા માટે નિયમિત નમૂના અરજીઓ મંગાવવામાં આવેલી છે। ભરતી સંબંધિત જરૂરી વિગતો તથા અરજી ફોર્મ તથા તે અંગેની જરૂરી માહિતી www.hrssahamahilakcollege.edu.in વેબસાઇટ પર મૂકેલું છે। પહેલું છે સિનિયર ક્લાર્ક, કેટેગરી છે ઓપન, કુલ જગ્યા છે 1, NOC નંબર છે અને લાયકાત છે સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી અને સરકાર માન્ય કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ। પગાર ધોરણ છે સરકારશ્રીના નાણાં વિભાગના વખતોવખત થયેલા ઠરાવ મુજબ છે। વયમર્યાદામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ રહેશે। બીજી છે જુનિયર ક્લાર્ક, ઓપન કેટેગરીમાં છે, જગ્યા 1 છે, લાયકાત પણ 1 છે, પગાર ધોરણ પણ સરકાર માન્ય રહેશે અને વયમર્યાદા પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેઠળ રહેશે। ત્રીજા નંબરની છે લેબ આસિસ્ટન્ટ, એમાં પણ છે ઓપન કેટેગરી 1 છે અને સરકારશ્રી ધારાધોરણ મુજબ હોમ સાયન્સ ગૃહ વિજ્ઞાન વિષય સાથે સ્નાતક ડિગ્રી અને સરકાર માન્ય કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ। અને આ ત્રણેય જાહેરાતો માટે 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે। ઉમેદવારોએ 15 દિવસમાં અરજી રજિસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે અને વેબસાઇટ પર નમૂનાઓ પણ મૂકવામાં આવેલી છે અને અરજી કરતા ઉમેદવારો 500નો ડિમાન્ડ ડ્રાફ્ટ દક્ષિણ ગુજરાત મહિલા કેળવણી મંડળ નવસારીના નામે ડીડી અરજી સાથે સામેલ કરવાનો રહેશે। જુનિયર ક્લાર્ક માટે આ અગાઉ જેઓ અરજી કરેલી છે તેઓ ફરી અરજી કરવાની રહેશે નહીં, પરંતુ ઉપરોક્ત દર્શાવેલ નામ ડીડી સમય મર્યાદા મોકલી આપવાનું રહેશે। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।